છે કે ક્લાયન્ટના મગજમાં હા નાનકડો ચેન્જીસ હોય તો હા એ કરાવડાવી લે તો એ તમારી પાસે. કરાવડાવી લે. તો બરાબર. આપણે જે 2 દિવસનો ટાઈમ પીરિયડમાં આપણે કોન્સેપ્ટ પ્રોવાઈડ કરવાના હોય છે. ઇન બિટવીન ઘણી વખત મારે એવું બન્યું છે કે 2 દિવસમાં હું ઓર્ડર કમ્પ્લીટ કરી, 2 દિવસ પહેલા ઓર્ડર કમ્પ્લીટ જ થઈ ગયેલો હોય છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. મતલબમાં તમે એન્ડ કઈ રીતે કરો છો, ઓર્ડરનો ક્લોઝિંગ કઈ રીતે કરો છો, એ બહુ બરાબર. ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી કોઈ તમને નેગેટિવ સાઈડ દેખાય કે હારું આ પ્રોબ્લેમેટિક વસ્તુ છે ઇન યોર પ્રોબ્લેમ જર્ની? પ્રોબ્લેમેટિક તો કેવું હોય છે કે જો તમે કોઈ પ્રોપર વેથી નથી જતા ને કોઈ શોર્ટકટ તમે કીધું એમ પકડવા માંગીએ તો ઘણી વખત એવું થાય શોર્ટકટની અંદરથી આપણી પ્રોફાઇલ જે આપણું બનાવેલી બધું સ્ટ્રગલ કરેલું હોય કે એક્સપિરિયન્સ બધો ક્લોઝ થઈ જાય છે. ફાઈવર એવું બધા મતલબ ઓનલાઈન બધા પ્લેટફોર્મ એવા જ હોય છે કે એ વધારે ક્લાયન્ટને પ્રાયોરિટી આપે છે. હમ. સેલર કરતાં ક્લાયન્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એનું રેવન્યુ ક્લાયન્ટ થ્રુ જ આવે છે આપણી પાસે. ફોર એક્ઝામ્પલ આ લોકોનો અમુક પર્સન્ટેજ હોય છે 10%, 20% જે અલગ અલગ પ્લેટફોર્મ વાઇઝ લેતા હોય છે. એ ક્લાયન્ટ થ્રુ જ એને મળવાના છે. એટલે ક્લાયન્ટ પ્રાયોરિટીમાં ફર્સ્ટ છે એના માટે, સેલર સેકન્ડ છે. એટલે જો ક્લાયન્ટ કોઈ બી એવા એક્શન લેશે તો આપણી ઉપર તો ઇફેક્ટ આપણા માટે પડશે, પ્રોબ્લેમેટિક બની પ્રોબ્લેમેટિક જશે. બનશે. એટલે આ એક માઇનસ પોઈન્ટ એ છે. પણ આપણે જો પ્રોપર વેથી જતા હોય તો માઇનસ પોઈન્ટ કોઈ આવવાના નથી. એની પોલિસીને ફોલો કરતા હોય તો બેટર છે. અગેન્સ્ટમાં જશું તો આપણને પ્રોબ્લેમેટિક રહેશે. તમારી પર્સનલ જર્નીમાં ક્યારેક કોઈ એવા પ્રોબ્લેમ્સ પડ્યા છે? ના, એટલે આમાં કેવું હોય છે ઘણી વખત મારે એક બી કેસ એવો થઈ ગયેલો તો કોમ્યુનિકેશન બેરિયરને લીધે થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ એવું હતું કે એમનું કે એમને જે જોતું હતું એ હું ન પ્રોવાઈડ કરી શક્યો અને એને જોતું હતું અલગ વેમાં, કારણ કે એ મને પ્રોપર સમજાવી ન શક્યા કે મારી રિક્વાયરમેન્ટ શું હમ. છે. અને એમને ઓર્ડર પ્લેસ કરી દીધો હતો. હવે હું ડિઝાઇન કરતો હતો પણ એ લાસ્ટ ટાઈમ બધું રિજેક્ટ જ કરતા હતા. કારણ કે હું એમને ક્લિયર વેથી પૂછતો હતો કે આ વસ્તુ ઘણી વખત આવું થતું હોય છે. ઘણી વખત કેવું હોય છે કન્ટ્રીના જે લેંગ્વેજના બેરિયર, માની લો કે કોઈ ઓસ્ટ્રેલિયા વાળા લોકો હારે તમે વાત કરો, અરેબિયન કન્ટ્રી હારે વાત કરતા હોય તો એ લોકોનું આખું ઇંગ્લિશ થોડુંક આમ ગણો ને તો સ્લાઇટલી થોડુંક સ્લાઇટલી ડિફરન્ટ બહુ હોય છે ડિફરન્ટ હોય. વર્ડમાં. એનો જે કહેવાનો રસ્તો થોડોક અલગ હોય. એટલે એનું જે અન્ડરસ્ટેન્ડિંગ એ જે સ્ટાર્ટિંગમાં મારે થતું હતું કારણ કે મારી પાસે થોડોક એક્સપિરિયન્સ ઓછો હતો. હવે હું એને બી હેન્ડલ કરી શકું કારણ કે હું કન્ટ્રી વાઇઝ આપણે એના આન્સરને એનું શું કહેવા માંગે છે એ સમજી લીધું અત્યારે કે હવે આવી કન્ટ્રી હોય તો આપણે આવી રીતે ડિસ્કસ કરવાની, આ લોકો હારે આવી રીતે ડિસ્કસ કરવાની, એ કેટલા પંચ્યુએટ હોય ટાઈમના, કેટલા રિક્વાયરમેન્ટ એને પર્ટિક્યુલર જોતી હોય છે ડિઝાઇન પર્પઝથી, બધી વસ્તુ આપણે અત્યારે એક્સપિરિયન્સથી સમજી શક્યા. મલ્ટિપલ કન્ટ્રી ને મલ્ટિપલ ઇંગ્લિશ ટોન હવે અજયભાઈ સમજે. ઓકે, તો હવે આપણે આપણો પોડકાસ્ટનો એક માસ્ટર પોડકાસ્ટ ફાઈવરનો આપણે અહીંયા એન્ડ કરીએ. બરાબર, તમારે જો કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે એક જ વસ્તુ કરી શકો છો, કમેન્ટ કરી દો. કોઈ પણ તમારા ક્વેશ્ચન્સ બિલકુલ ટાઈપ કરી દો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ, ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે આપણે નવા પોડકાસ્ટ લાવીશું. તમે કમેન્ટ કરો કે નેક્સ્ટ પોડકાસ્ટ આપણે કોની સાથે કરવો છે, કઈ કેટેગરી ઉપર કરવો છે ને કેવો કરવો છે. એક લાસ્ટ નાનકડો ક્વેશ્ચન એ કે મેં એક પોડકાસ્ટ જર્ની શરૂ કરી છે તો તમે મારા વિશે શું કહેવા માંગશો? એક ઇન્ટરેસ્ટિંગ ફની વે જે તમને ઈચ્છા લાગે તે. ના, બેસ્ટ છે. લોકો અત્યારે કેવું હોય છે કે એક્સપિરિયન્સને વધારે પ્રાયોરિટી આપતા હોય છે અને પોડકાસ્ટ થ્રુ જ આપણે એક્સપિરિયન્સને વધુ શેર કરી શકીએ. અને આ બેટર વે છે કે તમે તમારો એઝ અ સ્કિલને, હોબીને આ રીતે કન્વર્ટ કરી અને નવા લોકોને મળો છો, નવા આઈડિયાઓ શેર કરો છો, જેથી કરીને તમારા ઓડિયન્સને સારા એવા નોલેજ મળે. અને ખાસ મારું નાનકડું ઇનિશિયેટિવ એ જ હતું કે મલ્ટિપલ લોકોને આપણે મળીએ અને ગુજરાતની નોલેજને નોટ ઓનલી એન્ટરટેનમેન્ટ પર્પઝથી જ આપણે બધી મલ્ટિપલ વેઝથી આપણે એને નોલેજેબલ બનાવીએ. ગુજરાત આમે કહેવાય છે બિઝનેસ સ્ટેટ, તો બિઝનેસથી જ ઘણું ખરું ગુજરાતને ગ્રો કરવું હોય તો આપણે મલ્ટિપલ લોકોને મળી અને આપણે મલ્ટિપલ એમની ખુદની જર્ની આપણે જાણીએ કે ભાઈ કઈ રીતના સક્સેસ થયા, કઈ રીતના એમને સ્ટ્રગલ પોઈન્ટ ફેસ કર્યા. તો આવા જ જર્ની સાથે આપણે નવા લોકોને મળશું. ટિલ ધેન બાય. ચાલો, થેન્ક યુ. થેન્ક યુ.